નમસ્તે. આજે આપણે વાત કરીશું ગૃહભંગ નવલકથાની, જે યુજીસી નેટની અંદર વારંવાર પૂછાઈ ગયેલી કૃતિ છે. આ નવલકથાના સર્જકનું નામ ડોક્ટર એસ.એલ. ભૈરપ્પા છે, જેમનું મૂળ નામ શાંતિ સિવારા લિંગન્યા ભૈરપ્પા, જેઓ પદ્મશ્રી દ્વારા પુરસ્કૃત લેખક છે. સાહિત્ય સ્વરૂપની વાત કરીએ તો સામાજિક નવલકથા છે અને કરુણાંતિકા નવલકથા પણ આપણે કહી શકીશું. મૂળ ભાષા કન્નડમાં લખાયેલી અને ગુજરાતીમાં રાજેન્દ્ર નાણાવટીએ એનો અનુવાદ કર્યો હતો. પ્રકાશન વર્ષની વાત કરીએ તો ઈસવીસન 1970, પણ અહીંયા નોંધનીય બાબત એ છે કે મૂળ લખાણમાં 1977 હતું, પરંતુ ઐતિહાસિક તથ્ય મુજબ 1970 આવે છે. કથાનો પરિવેશની વાત કરીએ તો કર્ણાટકના તીપુટર અને ચન્નપટ્ટમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની આ નવલકથામાં વાત કરવામાં આવી છે. કેન્દ્રવર્તી પાત્રો જો અહીંયા જોઈએ તો નજમ્મા, જે મુખ્ય નાયિકા છે, ગંગામાં, જે નજમ્માના સાસુ, પટવારી રમન્ના, જે તેઓના સસરા, ચેન્નિગ્રાય અને અય્યના, જે ગંગામાના બે પુત્રો, રામચંદ્ર ગંગેગૌડે, સિલિંગે ગૌડા, મહાદેવૈયા ઇત્યાદિ પાત્રો દ્વારા આ નવલકથા વધારે સુંદર અને સારી રીતે આલેખાઈ છે. સર્જક પરિચય અહીંયા ફક્ત આપણે જાણ ખાતર જ મેળવીશું. નેટની પરીક્ષાની અંદર લગભગ કંઈ પૂછાતું નથી. આધુનિક કન્નડ સાહિત્યના શિખર સમાન અને સમગ્ર ભારતીય સાહિત્યમાં મૂર્ધન્ય સ્થાન ધરાવતા નવલકથાકાર એસ.એલ. ભૈરપ્પાનો જન્મ કર્ણાટકના હસન જિલ્લાના ચન્નરાયપટ્ટમ તાલુકાના શાંત સિવારા નામના નાનકડા ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક જીવન અત્યંત વિષમ અને સંઘર્ષમય રહ્યું હતું. માત્ર 13 વર્ષની કુમળી ઉંમરે તેઓ રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને દેશની આઝાદીની લડતમાં કૂદી પડ્યા હતા. જીવન નિર્વાહ કરવા માટે તેઓએ રેલવેમાં કુલી તરીકે પરિશ્રમ પણ કર્યો હતો. જો કે વિદ્યા પ્રત્યેની તેમની લગન અકબંધ રહી. તત્વજ્ઞાન, ઇતિહાસ અને સૌંદર્ય શાસ્ત્રના ઊંડા અભ્યાસુ એવા ભૈરપ્પાજીએ મૈસૂર યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે BA અને MA જેવી ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી. તેમની મોટાભાગની નવલકથાઓના કથાવસ્તુમાં ભારતીય દર્શન અને વિશેષતઃ અદ્વૈત વેદાંતના ગહન સિદ્ધાંતોનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. મા સરસ્વતીની આ અવિરત ઉપાસના અને ઉત્કૃષ્ટ સાહિત્ય સેવા બદલ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, સરસ્વતી સન્માન અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી તથા પાછળ જતા પદ્મભૂષણ જેવા સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. ટૂંકા પરિચયમાં જ આપણે જોઈ લીધું કે એસ.એલ. ભૈરપ્પાનું જીવન કેટલું સફળ રહ્યું હશે. કૃતિ વિમર્શ અને કથાવસ્તુની વાત કરીએ તો ગૃહભંગ એ ભારતીય સાહિત્યની એક અત્યંત વેધક અને વિશિષ્ટ વિષય વસ્તુ ધરાવતી સામાજિક નવલકથા છે. આ કૃતિ અનુગામી નવલકથાકારો દ્વારા સ્વીકૃત એવા કેટલાક પ્રસ્થાપિત મૂલ્યો પર સીધો અને માર્મિક પ્રશ્નો ઊભો કરે છે. નવલકથામાં કોઈ ઢાંચાબંધ વિચારધારા કે સમસ્યાથી બદ્ધ નથી, પરંતુ શુદ્ધ સાહિત્યિક રચના તરીકે અત્યંત ઊંચું મૂલ્ય ધરાવે છે. એક સામાન્ય માનવીય સંઘર્ષના માધ્યમથી તેની આસપાસનું પારિવારિક વાતાવરણ અનુકંપા એટલે કે કરુણા, નિર્દયતા, મૂર્ખતા અને નિખાલસતા જેવા માનવ સ્વભાવના તમામ રંગો અહીં પૂરી વાસ્તવિકતા સાથે પ્રગટ થયા છે. નવલકથાનું કથાનક તીપુટર અને ચન્નપટ્ટમ તાલુકાના ગ્રામ્ય પરિવેશમાં ઈસવીસન 1920 થી 1945 વચ્ચેના 25 વર્ષના કાળખંડમાં આકાર લે છે. એટલે કે નવલકથાની અંદર 1920 થી માંડીને 1945 સુધી, એટલે કે કુલ 25 વર્ષ જેટલો સમય આ નવલકથામાં આલેખાયો છે. ગૃહભંગના બીજ અને પારિવારિક સંઘર્ષની વાત કરીએ તો પ્રથમ અધ્યાયનો આરંભ ઘરના મોભી પટવારી રમન્નાના અવસાનથી થાય છે, જેના પગલે સમગ્ર કુટુંબના પાલન પોષણનો વહીવટ ભાર વિધવા ગંગામાના માથે આવી જાય છે. અભણ, અજ્ઞાની અને વર્તમાન સંસ્કૃતિથી સાવ વિખૂટી પડે ગંગામાની જીભમાંથી નીકળતો એક કઠોર શબ્દ જ ભવિષ્યના આખા ઘરના ગૃહભંગનું મૂળ કારણ બની જાય છે. અહીંયા હું જણાવી દઉં કે ગૃહભંગ એટલે કે ઘરનું વિભાજન, ઘરના સભ્યો વચ્ચે પડતી દરાર, એને અહીં ગૃહભંગ નામ આપવામાં આવ્યું છે.
ગંગામાના 2 પુત્રો છે. મોટા પુત્રનું નામ ચેન્નિંગરાય અને નાના પુત્રનું નામ અય્યન્ના. આ બંને ભાઈઓના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર છે. મોટો પુત્ર ચેન્નિંગરાય અત્યંત આળસુ, નિરક્ષર અને મહાસ્વાર્થી છે, જ્યારે નાનો પુત્ર અય્યન્ના પ્રમાણમાં સમજુ હોવા છતાં અત્યંત ઉગ્ર અને તીખા સ્વભાવનો છે. નાયિકા નજ્જમ્માની યાતના અને અગ્નિ પરીક્ષાની વાત કરીએ. અહીંયા મને પ્રશ્ન હંમેશા એ ઊભો થાય કે શા માટે સ્ત્રીઓએ જ અગ્નિ પરીક્ષા આપવી? રામાયણથી માંડીને અત્યાર સુધી જેટલી નવલકથાઓ લખાઈ છે એની અંદર સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય, સ્ત્રીએ આવું શા માટે કર્યું? અને એને પ્રૂફ કરવા માટે, એને સાબિત કરવા માટે એને અનેક પરીક્ષાઓ આપવી પડે છે. એ વખતે અગ્નિ પરીક્ષા હતી. અગ્નિ પરીક્ષા, અગ્નિની જગ્યાએ અગ્નિ સ્વરૂપ. અહીંયા ઘણી બધી વાસ્તવિક વસ્તુઓ તમને જોવા મળશે જે સ્ત્રીની નિર્દયતાનું કારણ છે. જો કે આપણે અહીંયા નારીની વાત નથી કરતા, એટલે બહુ લાંબો વિડીયો ન થાય, એટલે કથા વસ્તુ જ આગળ આપણે ચલાવીશું. આ નવલકથાની કેન્દ્રવર્તી નાયિકા ચેન્નિંગરાયની પત્ની નજમ્મા છે. તે અત્યંત સંવેદનશીલ, સહનશીલ, શાંત અને ઉદાત્ત ચરિત્ર ધરાવતી સ્ત્રી છે. પોતાના પિયર અને સાસરી બંને કુળોની પ્રતિષ્ઠા જાળવવા તે આજીવન નીરવ મથામણ કર્યા કરે છે. પરંતુ કમનસીબે હૃદયહીન પશુ સમાન ક્રૂર સાસુ ગંગામાં એક દિવસ તેને ઘરમાંથી જ કાઢી મૂકે છે. આવા કપરા સમયે આળસુ પતિ ચેન્નિંગરાય પણ તેનો લેશ માત્ર પણ સાથ આપતો નથી. તેમ છતાં હિમાલય જેવી ધીરજ ધારણ કરીને નજમ્મા પોતાના 2 બાળકોને લઈને એક અલગ મકાનમાં એકલી રહેવા ચાલી જાય છે. કઠોર પરિશ્રમ કરીને તે બંને બાળકોનો ઉછેર કરે છે. નજમ્માનું સમગ્ર જીવન જાણે યાતનાઓનો અખૂટ સાગર બની ગયું છે. તે અત્યંત કપરા સંજોગો વચ્ચે પણ પોતાના જીવનમાં સ્વાયત્ત પરિવર્તન લાવવાનો ભગીરથ પ્રયાસ કરે છે. પેટે પાટા બાંધીને તે પોતાની દીકરીને પરણાવીને સાસરી વડાવે છે, તો દીકરાઓને મોટા કરે છે. પરંતુ વિધાતાને કદાચ આટલી પીડા નજમ્માને પડે એ ઓછી લાગતી હતી. તે માટે જ પ્લેગની ભયંકર મહામારી તેમના ગામમાં ત્રાટકે છે અને તેમાં તેના બંને વહાલા સંતાનોના કમકમાટી ભર્યા મોત થાય છે. આ અસહ્ય વજ્રઘાતથી નજમ્મા અંદરથી સંપૂર્ણપણે ભાગી પડે છે અને ગહન વિષાદમાં ડૂબીને વિચારે છે કે હવે આ અસીમ દુઃખોનો અંત માત્ર મારા મૃત્યુ સાથે જ આવશે. આ નવલકથામાં અત્યંત વેધક રીતે દર્શાવે છે કે જ્યારે પરિવારની મુખ્ય કડી એટલે કે નવલકથાની ગંગામામાં ઉચ્ચ સંસ્કારો અને સમજણનો અભાવ હોય છે, ત્યારે કેવી રીતે એક હર્યું ભર્યું કુટુંબ વેરવિખેર થઈને પતન તરફ ધકેલાઈ જાય છે. આવું જ તમને મહાભારતમાં જોવા મળશે કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું તો એ વખતે ધૃતરાષ્ટ્ર સહિત અનેક વડીલો ચૂપ રહ્યા હતા અને અંતમાં પછી મહાભારત થવાનું કારણ બન્યું હતું. નજમ્માની અસીમ પીડા, તેનો એકલવાયો સંઘર્ષ અને સાસુ ગંગામાની અજ્ઞાનતા વચ્ચે ઝોલા ખાતી આ કૃભંગની કરુણ કથા વાચકના હૃદય પર એક કદી ન ભૂસી શકાય તેવી અમિટ છાપ છોડી જાય છે. સાચે જ ભારતીય સાહિત્યની આ એક અવિસ્મરણીય અને ઉત્કૃષ્ટ ક્રાંતિકા નવલકથા છે. દેખો, અહીંયા મેં તમને એમ કહ્યું કે મહાભારતની અંદર જે ઘટનાઓ બની હતી એમાં વડીલો ચૂપ રહ્યા હતા. અહીંયા હું વડીલોની ગંગામા સાથે સરખાવતી નથી, કારણ કે ગંગામા એ અજ્ઞાન હતા, એ બોલતા વધુ, જ્ઞાન નહોતું. જ્યારે મહાભારતમાં જ્ઞાની લોકો વધારે હતા, પણ જ્યાં બોલવું જોઈએ ત્યાં ભીષ્મ પિતામહ જેવા વ્યક્તિ પણ બોલ્યા ન હતા, મહાન વ્યક્તિ પણ નહોતા બોલ્યા. આ તો ફક્ત એક કમ્પેરિઝન કર્યું નવલકથાનું અને મહાકાવ્યનું. પરંતુ આપણે તો એક પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે, તો આખું કથા વસ્તુ જાણ્યા બાદ આપણે કયા કયા પ્રશ્નોના જવાબ યાદ રાખીશું તો એના મુદ્દાઓ હું તમને કહી દઉં કે સૌથી પહેલાં તમારે એ યાદ રાખવાનું છે કે ગૃહભંગ એ કઈ ભાષામાં લખાયેલી નવલકથા છે. તો કન્નડ ભાષામાં લખાયેલી નવલકથા છે, સામાજિક નવલકથા છે, કરુણાંતિકા નવલકથા છે. એનો ગુજરાતી અનુવાદ રાજેન્દ્ર નાણાવટીએ કરેલો છે. એનું પ્રકાશન વર્ષ 1970 છે. કેન્દ્રવર્તી પાત્રોમાં તમે નજમ્મા, ગંગામા જેવા અનેક પાત્રોને તમે યાદ રાખી શકો છો. તે સિવાય
કદાચ એવું પૂછાઈ જાય કે તેની અંદર કયા સ્થળની વાત કરવામાં આવી છે, તો કર્ણાટકના ચન્નપટ્ટમ અને ટીપુટર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવી છે. હમણાં એક વર્ષ પહેલા લગભગ ડિસેમ્બર 2025ની પરીક્ષાની અંદર પ્રશ્ન એક એવો હતો કે કઈ નીચેનામાંથી કઈ કૃતિમાં 1920 થી ઈસવીસન 1945 નો સમયકાળ આલેખાયો છે. તો આ તમને યાદ હોવું જોઈએ કે ગૃહભંગ નવલકથાની અંદર 1920 થી 1945 એમ 25 વર્ષનો સમયગાળો આલેખાયો છે. આશા છે કે આ વિડીયો તમારા માટે લાભદાયી નીવડે અને હજુ તમે આની વિસ્તૃત સમજૂતી મેળવવા માગો છો તો ગૃહભંગ નવલકથા મૂળ નવલકથા નહીં પણ ગુજરાતીમાં અનુવાદિત નવલકથા છે રાજેન્દ્ર નાણાવટીની, ત્યાં સુધી પહોંચો એવી મારી આશા છે. થેન્ક યુ.